જેવી ઉનાળાની શરૂઆત થાય એટલે શાકભાજીની ખૂબ માથાકૂટો ગૃહિણીનો ઉદ્ભવે. જેવી ઉનાળાની શરૂઆત થાય એટલે આપણને લાગે કોઈ શાકભાજી સારા આવતા નથી, કોઈ સારા ફળ આવતા નથી, નિરોગી રહેવું છે, સ્વસ્થ રહેવું છે. કોઈ એક એવી વસ્તુ છે જે સરળતાથી મળતી હોય, યુરિયા ડીએપી નો ભય ના હોય, જેનું શાક પણ બનાવી શકાય, સંભારો પણ બનાવી શકાય, ફળ રૂપે પણ ખાઈ શકાય, એવું એક ફળ એટલે ગુંદા. પ્રત્યેક ગુજરાતની ગૃહિણીને અને આખા ભારતની દાદી નાની પાસે આ નોલેજ હતું, પરંતુ આજની યુવા પેઢીની યુવતીઓને આ નોલેજથી આપણે બિલકુલ અજાણ કરી દીધા છે. ગુંદા એક એવું શાક છે, એક એવું ફળ છે જેનું શાક બનાવી શકાય, સંભારો બનાવી શકાય અને પાકા હોય ત્યારે ખાઈ શકાય. અને આ એક એવું ફળ છે જેમાં કોઈ યુરિયા ડીએપી પેસ્ટિસાઇડ હોતું નથી. અને એપ્રિલ મહિનામાં, મે મહિના અને જૂન મહિનામાં ભરપૂર 3 મહિના જો તમારે તેનો લાભ લેવો હોય તો તેનો સૌથી ઉત્તમ સમય એપ્રિલ, મે અને જૂન. એપ્રિલમાં થોડા કાચા આવતા હોય છે અને જેવી મે અને જૂનની ગરમી શરૂઆત થાય એટલે કાચા ગુંદા, પાકા ગુંદા ભરપૂર પ્રમાણમાં આવતા હોય છે. તેની જે ચિકાસ છે ને તે હાડકાને મજબૂત કરે છે, નિરોગીને સ્વસ્થ રહેવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. નાની ઉંમરે કમરના દુખાવા થવા લાગ્યા, હાડકાના દુખાવા થવા લાગ્યા, ફ્રોઝન શોલ્ડર થવા લાગ્યા, ગેપ થવા લાગ્યો, ઘસારો આવવા લાગ્યો, કારણ કે નેચરલી જે ચિકાસ હતી, નેચરલી જે લ્યુબ્રિકન્ટ હતું તે આપણા શરીરને મળવું જોઈએ. મે જૂનની ગરમીમાં આપણા શરીરની અંદર ઇન્ટરનલ ડ્રાયનેસ ખૂબ વધતું હોય ને તેના કારણે ચોમાસામાં સાંધાના દુખાવા સૌથી વધારે ઊભા થતા હોય. તો ચોમાસામાં સાંધાના દુખાવાથી સમસ્યાથી બચવું હોય અત્યારે જ મે અને જૂનની ગરમીમાં પાકા ગુંદા ખાવાનું રાખો. તેની અંદર કેલ્શિયમનો ભંડાર છે. જે કોઈ લોકોને ચામડીને સુરક્ષિત રાખવી છે, ચામડીનો ગ્લો વધારો છે, પિમ્પલ્સ વગેરેને અટકાવવા છે, અને જે કોઈ લોકોને પિમ્પલ્સ વગેરે થતા હોય, આવી બધી સમસ્યાથી બચવું હોય તો મે અને જૂનની ગરમીમાં ગુંદાનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરો. અને ખાસ કરીને જે કોઈ લોકોને પોતાના હાડકા મજબૂત કરવા હોય, ઇઝીલી ડાયજેસ્ટિવ ફોર્મમાં શરીરમાં કેલ્શિયમની પૂર્તિ કરવી હોય તો તેવા લોકોએ ગુંદાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તો ગુજરાતની તમામ ગૃહિણીઓને વિનંતી કે મે અને જૂનની ગરમીમાં સરળતાથી ગુંદા મળવા લાગ્યા છે. અને ગુંદાનો સૌથી મહત્વનો ફાયદો, કોઈ યુરિયા ડીએપી પેસ્ટિસાઇડ વગેરે એ સરળતાથી થઈ જાય છે. તો પાકા ગુંદા ખાઓ, કાચા ગુંદાનો સંભારો બનાવો, ગુંદાનું અથાણું બનાવો, ગુંદાને સરસ કારેલાની જેમ ભરીને તેનું શાક બનાવો, ખૂબ સ્વાદિષ્ટ લાગશે. એક વખત બનાવો તો ખરા. તો મે અને જૂનની ગરમીમાં ખાવાનું ચૂકતા નહીં. ગુંદાના ચમત્કારી લાભ જો મેળવવા હશે તો મે અને જૂનની ગરમીમાં ભરપૂર પ્રમાણમાં ગુંદા ખાજો.